હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ફિટર અને ઇલેક્ટ્રિશિયનના તાલીમાર્થીઓ, આજનો આપણો જે સબ્જેક્ટ છે ઈડી સબ્જેક્ટ છે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ. બરાબર. હવે ક્લાસરૂમની અંદર આપણે ઘણા બધા ટોપિક કરેલા છે. બરાબર. એ તમારા કમ્પ્લીટ થઈ ગયા હશે તમારા બુકની અંદર, સ્કેચ બુકની અંદર. લાસ્ટ આપણે જે જીઓમેટ્રિકલ ફિગર કરેલી છે, બરાબર, તો એ બધાની કમ્પ્લીટ થઈ ગયેલી જોઈએ. હવે આજનો જે ટૉપિક છે એ આપણે પ્રોજેક્શનનો ટૉપિક જોવાનો છે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને એક્ઝામની અંદર કમ્પલસરી તમને એ પૂછાય છે. અને એનું જે વેટેજ છે એ 20થી 25 માર્ક્સનું એનું વેટેજ છે. બરાબર. એટલે તમારે આ ટૉપિક સમજવાનો બી રહેશે અને કમ્પલસરી એને તૈયાર કરવાનો પણ રહેશે. બરાબર. તો જુઓ, અહીં આગળ ફર્સ્ટ સ્લાઇડ જે તમને આપી છે એમાં તમને દર્શાવેલું છે પ્રોજેક્શન. બરાબર. ટૉપિકનું નામ છે પ્રોજેક્શન. થર્ડ એંગલ અને ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન આવશે. અલગ અલગ ડ્રોઈંગ એની અંદર આવે છે. બરાબર છે. ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ આવે છે. પછી જે ફર્સ્ટ એંગલ, એમાં જે ઓર્થોગ્રાફિક જે પ્રોજેક્શન છે એમાં અહીંયા તમે જોશો તો અહીંયા ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ પ્રોજેક્શન એવું લખેલું છે. આ જે દર્શાવેલું છે એ, બરાબર, અહીંયા જે દર્શાવ્યું છે એ ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ. બરાબર. આ અને પ્રોજેક્શનના ટાઈપ્સની અંદર આ પિક્ટોરિયલ પ્રોજેક્શન અને ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન. બરાબર. એમાં પિક્ટોરિયલ જે પ્રોજેક્શન છે એની અંદર પર્સપેક્ટિવ પ્રોજેક્શન અને અહીંયા તમને આપેલું છે એક આઇસોમેટ્રિક પ્રોજેક્શન અને એક ઓબ્લિક પ્રોજેક્શન. બરાબર. હવે આ જે ત્રણ વસ્તુ તમને આપી છે ને, એમાં જે કંઈ ડાયાગ્રામ હોય છે એ ડાયાગ્રામ કઈ રીતના હોય છે એ તમારે ધ્યાન રાખવાનું. અને બીજી વસ્તુ છે કે ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે. તો ક્વેશ્ચનમાં એવું છે કે એક ક્વેશ્ચન જે છે તમને એક્ઝામ્પલ તરીકે ફિગર તમને ડ્રો કરીને આપેલી છે કોઈ પણ પ્રોજેક્શનની. બરાબર. અને એ ડ્રોઈંગ જે આપ્યું છે એ ડ્રોઈંગની તમારે તમારા સ્કેચબુક, તમને જે કંઈ શીટ આપી હોય એક્ઝામની અંદર, એમાં તમારે એના એ જ ડ્રોઈંગની ડાયમેન્શન સાથે જે કંઈ ડાયમેન્શન અંદર લખીને આપ્યા છે એ જ ડાયમેન્શનનું ડ્રોઈંગ કરીને એને કોપી કરવાનું હોય છે. એ રીતનો ડ્રોઈંગ, એ રીતનું જે પ્રોજેક્શન છે એ આ ત્રણ ડ્રોઈંગમાંથી પૂછે. અને આ જે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન છે, ફર્સ્ટ એંગલ અને થર્ડ એંગલ, એની અંદર તમને એક બ્લોક આપેલો હોય છે. એના તમારે ત્રણ વ્યૂ ડ્રો કરવાના હોય છે. એ તમને ફર્સ્ટ એંગલમાં તમે ડ્રો કરી શકો, કાં તો થર્ડ એંગલમાં. એ તમને કહેવામાં આવેલું હોય છે એ પ્રમાણે. બરાબર. એમાં ફ્રન્ટ વ્યૂ હોય છે, સાઈડ વ્યૂ હોય છે અને પ્લાન હોય છે, એ પ્રમાણેનું. બરાબર. તો અહીંયા પહેલાં આપણે જોઈશું પ્રોજેક્શન માટે જોઈશું. જુઓ, પિક્ટોરિયલ પ્રોજેક્શન. તો પિક્ટોરિયલ પ્રોજેક્શન કોને કહેવામાં આવે છે તે. તો ઓલ ડાયમેન્શન લાઇક લેન્થ, અહીંયા લખ્યું છે એ પ્રમાણે ઓલ ડાયમેન્શન લાઇક લેન્થ મીન્સ લંબાઈ, બ્રેથ પહોળાઈ, એન્ડ હાઇટ એટલે કે ઊંચાઈ ઓફ એન ઓબ્જેક્ટ વી શો ઇન અ ડ્રોઈંગ ઇન અ સિંગલ સ્કેચ. that is all dimension of an object in single sketch. Pictorial projection are divided in following like પાર્ટ્સ. જો અહીંયા ગાડી નીચે તમને ત્રણ પાર્ટ આપે પિક્ટોરિયલ ડ્રોઈંગ. એમાં જે કંઈ પિક્ટોરિયલ પ્રોજેક્શન હોય છે એની અંદર ત્રણ વસ્તુ હોય છે: લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. એટલે કે ત્રણ માપ તમને આપેલા હોય છે. હવે એના ત્રણ પાર્ટ પડે છે. એક પર્સપેક્ટિવ પ્રોજેક્શન પડે છે, આઇસોમેટ્રિક પ્રોજેક્શન પડે છે અને ત્રીજું છે ઓબ્લિક પ્રોજેક્શન. તો પર્સપેક્ટિવ ડ્રોઈંગ જે છે એ પ્રોજેક્શન કોને કહેવામાં આવે છે? તો રિયાલિસ્ટિક વ્યૂ જે હોય છે, જેવું જે કંઈ ઓબ્જેક્ટ, જે કંઈ પિક્ચર જે છે, જેવું આપણે જોઈ શકીએ છીએ આપણા હ્યુમન આઈઝથી, બરાબર, એ પ્રમાણેનું જે છે એ જે ડ્રોઈંગ છે એને પર્સપેક્ટિવ ડ્રોઈંગ કહેવામાં આવે છે. બરાબર છે. બીજું છે આઇસોમેટ્રિક પ્રોજેક્શન કોને કહેવાય? તો કે ઇન આઇસોમેટ્રિક પ્રોજેક્શન 3 ડાયમેન્શન ઓફ એન ઓબ્જેક્ટ કેન બી રિપ્રેઝેન્ટ. એટલે કે આઇસોમેટ્રિક ડ્રોઈંગ જે છે એ 3 ડાયમેન્શન, એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને રિપ્રેઝેન્ટ કરે છે. ઇન વન વ્યૂ ઇન ઇટ્સ ઓરિજિનલ સાઇઝ ટુ ડુ સો ધ ઓબ્જેક્ટ ઇઝ ટર્ન ઇન સચ મેનર. એટલે કે જે કંઈ તમને વ્યૂ આપેલો હોય છે, ઓબ્જેક્ટ આપેલો હોય છે, એ કેવા શું કહેવાય એને, એના કોનમાં, એટલે કે એના એંગલ પર મૂકેલો હોય છે સાઇઝમાં. એટલે ત્રણે ત્રણ વ્યૂ એના જે છે એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ ખૂબ જ સારી રીતે
જોઈ શકો છો, બરાબર છે. 3 એક્સિસ એની અંદર આપેલી હોય છે, બરાબર. જે કંઈ તમારી જે મુવમેન્ટ હોય છે એમાં પ્રોજેક્શન માટેની એ જે પરપેન્ડિક્યુલર એટલે કે લેન્થ જે છે એજીસની સાથે પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી હોય છે. જેટલી બી એની એજીસ હોય છે એ પરપેન્ડિક્યુલર 90 ડિગ્રી પર એજીસ એની ઇક્વલી એ રીતના ડ્રો કરેલી હોય છે, બરાબર. એમાં તમને બીજી એક વસ્તુ છે, આઇસોમેટ્રિક જે ડ્રોઈંગ જે છે એ જે ડ્રો કરવામાં આવે છે એ 120 ડિગ્રી જે છે એની ઉપર ડ્રો કરવામાં આવે છે. એ આપણે આગળ જોઈશું, બરાબર છે. એ જુઓ અહીંયા આ એક્સિસ તમને બતાવેલી છે. જુઓ આ 3 એક્સિસ અહીંયા તમને દર્શાવેલી છે. આ જે 3 એક્સિસ જુઓ, આ એ એક્સિસ, આ જે બતાવી છે એ એક્સિસ, પછી આ જે છે એ બી એક્સિસ છે, અને આ છે જે છે એ સી એક્સિસ બતાવી. હવે આ જે છે આ એક્સિસ આ પ્રમાણે જ્યારે બી આઇસોમેટ્રિક ડ્રોઈંગ ડ્રો કરવામાં આવે છે ત્યારે પહેલાં આ પ્રમાણેની 3 ફોર્મ હોય, એટલે કે આ પ્રમાણેની 3 એક્સિસ ડ્રો કરવામાં આવે. એમાં તમારે પહેલાં શું કરવાનું, કેવી રીતે ડ્રો કરવાની હોય, તો અહીંયા જે બતાવી છે એ પ્રમાણે આ બેઝ લાઇન ડ્રો કરવાની. અહીંયા જે બતાવી છે ને એ પ્રમાણે આમ નીચે બેઝ લાઇન ડ્રો કરવાની. બેઝ લાઇન ઉપર કોઈ એક પોઈન્ટ લેવાનો તમારે, બરાબર. આ રીતના પોઈન્ટ લઈ લેવાનો અહીંયા જે બતાવ્યું છે એ પ્રમાણે, અને ત્યાંથી તમારી પાસે આ પ્રમાણેનું એક સેટ સ્ક્વેર છે 30 ડિગ્રીનું અને 60 ડિગ્રીનું આ પ્રમાણેનું એક સેટ સ્ક્વેર છે. અહીંયા જે એંગલ બને છે ને એ સેટ સ્ક્વેરનો એ 30 ડિગ્રીનો છે, અને આ બાજુનો જે એંગલ છે એ 60 ડિગ્રીનો છે, અને આ જે એંગલ છે એ 90 ડિગ્રી, એટલે 360 ડિગ્રીનું જે સેટ સ્ક્વેર છે એની મદદથી તમે આ 30 ડિગ્રીનો એંગલ આ પોઈન્ટથી આ સેટ સ્ક્વેરને આ રીતે ગોઠવવાનું. અહીંયા જુઓ આ પ્રમાણે આ રીતના એજીસ એની કોર્નર જે છે આ રીતના ગોઠવશો, એટલે અહીંયા જે લાઈન તમારી આવશે એ 30 ડિગ્રી ઉપર આવી રીતે આવશે. પછી આ સેટ સ્ક્વેરને ઉલટું કરી નાખશો, એટલે કે બેઝ આ રીતના અહીંયા આ જે વર્ટિકલ પોઝિશન જે છે એ આ સાઈડ પર, અને આ રીતના આ રીતે ગોઠવશો એટલે આ બાજુની તમને લાઈન મળશે 30. હવે આ વસ્તુને લઈ લેશો એટલે તમારે આ લાઈન ડ્રો કરેલી તો આ પ્રમાણેની તમને એજીસ જોવા મળશે આ પ્રમાણે. અને જે વચ્ચેનો જે પોર્શન છે એમાં સ્ટેન્ડિંગ લાઈન આ પ્રમાણે આવશે, વર્ટિકલ લાઈન, બરાબર. તો આ જે વર્ટિકલ લાઈન છે એ 90 ડિગ્રી પર, એટલે તમારી 3 એક્સિસ થઈ. એક આ વર્ટિકલ એક્સિસ જે 90 ડિગ્રી પર હોય, અને આ 2 એક્સિસ જે છે જે 30 ડિગ્રી ઉપર હોય. એટલે જ્યારે પણ તમારે આઇસોમેટ્રિક ડ્રોઈંગ ડ્રો કરવું હોય તો તમારે પહેલાં આ 3 એક્સિસ ડ્રો કરવાની, બરાબર. હવે અહીંયા આગળ તમને એક વસ્તુ દર્શાવેલી છે, આઇસોમેટ્રિક એક્સિસ માટેનો એક અહીંયા બ્લોક બતાવેલો છે, જુઓ અહીંયા ડ્રો કરીને, બરાબર. એના માટે આ જે સેટ સ્ક્વેર તમને કીધું ને એ સેટ સ્ક્વેર અથવા તો તમારો જે રોલર સ્કેલ છે એની મદદથી તમે ડ્રો કરી શકો, બરાબર. પણ આ મેથડ, હવે અહીંયા જુઓ આ બંને, અહીંયા પણ 30 ડિગ્રીનો એંગલ છે અને આ બાજુ પણ 30 ડિગ્રીનો એંગલ છે, એટલે તમારે જે આઇસોમેટ્રિક જે છે એ આ વચ્ચેનો એંગલ એ કેટલાનો થશે, તો કે 120 ડિગ્રી. કારણ કે આપણું જે અડધું વર્તુળ હોય છે પ્રોટેક્ટર જે હાફ, એ કેટલું હોય છે 0થી લઈને 180 સુધીનું હોય છે, બરાબર. એમાંથી આ 30, આ બાજુનો 30નો એંગલ અને આ સાઈડ પર 30નો એંગલ, એ બે તમે કાઢી નાખો તો ટોટલ થયા 60, એટલે કાઢી નાખો 180માંથી તો કેટલા રહેશે 120. એટલે તમારું જે આઇસોમેટ્રિક હોય છે 120 ડિગ્રી ઉપર ડ્રો કરેલું હોય છે. એટલે તમારે આ એક્સિસ ડ્રો કરવી હોય તો આ પ્રમાણે બેઝ લાઇન બનાવવાની, વર્ટિકલ લાઇનના પોઈન્ટ અહીંયા 30 ડિગ્રીની લાઇન અને આ બાજુ 30 ડિગ્રી, અને આ જે 3 એક્સિસ ઉપર તમારે વ્યૂ તમારે બનાવવાનો. હવે દાખલા તરીકે જુઓ અહીંયા તમને આ જે વ્યૂ બતાવેલો છે, આ જે અહીંયા જે વ્યૂ આપ્યો છે એ વ્યૂ તમને બતાવ્યો છે, એક બ્લોક બતાવ્યો છે. તો એમાં તમને એક બ્લોક બતાવ્યો છે, તો અહીંયા જે અમુક હાઇટ બતાવેલી છે, આ જે પોર્શન જે છે એમાં આ હાઇટ બતાવેલી છે, બરાબર. તો જેટલી બી આ હાઇટ છે, અહીંયા જે હાઇટ તમને બતાવી છે એ જ હાઇટ અહીંયા છે વર્ટિકલ લાઇન, એ જ પ્રમાણે અહીંયા પણ એક લાઇન હાઇટ છે અહીંયા, બરાબર. તો આ જે વસ્તુ અહીંયા દર્શાવેલી છે તમને, અહીંયા જે આ લાઇન બતાવી છે ને આ 3, એ હાઇટ દાખલા તરીકે 20 mm, બરાબર, 20 mmની હાઇટ બતાવી હોય, બરાબર. પછી આ પ્રમાણે તો 20 mmની હાઇટ આ દર્શાવેલી છે. અહીંયાથી આપણે 20 mm લઈ લઈએ, બરાબર. આટલું માપ 20 mmનું અહીંયા નીચેના પોઈન્ટથી ઉપર સુધી 20 mm વર્ટિકલ લાઇન પર આ જે વચ્ચેની જે એક્સિસ છે આજે એના ઉપર આપણે લઈ લીધું. હવે શું કરવાનું, તો કે ભાઈ આ લેન્થ કેટલી લેવાની છે, તો લેન્થ તમને 50 આપ્યું હોય, 60 આપ્યું હોય, જે આપ્યું હોય.
એટલે એનું માપ તમારે અહીંયાથી મેઝર કરીને લઈ લે કે ભાઈ 50 કીધું છે, બરાબર. એ જ પ્રમાણે અને આ જે 30 ડિગ્રી આ લાઈનો કેટલા એંગલ પર છે? 30 ડિગ્રી પર. એટલે તમને જે આગળ કીધું ને સેટ સ્ક્વેર જે 30 ડિગ્રીનું એ અથવા તમારી રોલર સ્કેલને પાસ કરીને એ આના પ્રોજેક્શનમાં ઉપરના આ પોઈન્ટ ઉપર લઈને આ લાઈન તમે ડ્રો કરી શકો 30 ડિગ્રી ઉપર. એ જ પ્રમાણે ફરીથી અહીંયા ગાડી 40 ડિગ્રીની લાઈન અહીંયા 40 mmની લાઈન અહીંયા, પછી એ જ આને જ પેરેલલ લાઈન ઉપરની તરફ, બરાબર. એ રીતના તમે અહીંયા એટલે તમારી 40 એટલે અહીંયા 2 પોઈન્ટ તમને મળશે. એ 2 પોઈન્ટને તમે મેચ કરો આ રીતના. હવે એ 2 જે પોઈન્ટ આવશે હાઈટ એ કેટલી આવશે? તો અહીંયા જે હાઈટ તમે 20ની લીધી એટલી જ હાઈટ અહીંયા માપ આવશે. એટલે લાઈનો જેટલી છે વર્ટિકલ એ બધી જ વર્ટિકલ 90 ડિગ્રી આવશે, પણ જે આડી લાઈનો જે છે એ બધી 30 ડિગ્રી ઉપર આવશે, કારણ કે આપણે જે એક્સિસ બનાવી છે કેટલા એંગલ પર બનાવી છે? 30 ડિગ્રી ઉપર, બરાબર. એ પ્રમાણે હવે અહીંયા જે એક પોઈન્ટ મળ્યો હશે તમને અહીંયા આ પોઈન્ટ પર આ બાજુ અહીંયા જે પોઈન્ટ છે, હવે આ જે લાઈન છે ને એને પેરેલલ આ પોઈન્ટમાંથી લાઈન, એટલે તમારું રોલર સ્કેલ ખસેડીને તમે આ પોઈન્ટ પર લઈ જાઓ અને પેરેલલમાં આમ ખસેડીને અને પછી તમે અહીંયા ગાડી આ રીતે લાઈન આપો. અને પછી આ બાજુ સામેની સાઈડની લાઈન ડ્રો કરવા માટે આ જે લાઈન તમને આપી છે એના પેરેલલ આ બાજુ આવશે. એટલે અહીંયા તમારું રોલર સ્કેલ કે સેટ સ્કેલ મૂકો 30 ડિગ્રી અને પછી તમારે અહીંયા પોઈન્ટ પર રોલ કરીને લાવીને અહીંયા, એટલે આ પ્રમાણેનો તમારો બ્લોક તૈયાર થશે, બરાબર. જે તમારું 30 ડિગ્રી અહીંયા કટ કરીને 120 ડિગ્રી ઉપર હશે. એટલે જ્યારે બી તમારે આઇસોમેટ્રિક ડ્રો કરવું હોય તો તમારે આ પ્રમાણેનો ફોર્મો પહેલાં બનાવવાનો, અહીંયા ગાડી 120ની 3 એક્સિસ, અને પછી એ પ્રમાણે તમારે બનાવે. એટલે જે આપણે આડી લાઈનો ડ્રો કરીએ છીએ બધી કેટલા ઉપર આવશે? 30 ડિગ્રી ઉપર આવશે, બરાબર. અને જેટલી બી ઊભી લાઈનો છે એ 90 ડિગ્રી પર આવશે. ઓકે. તો આ પ્રમાણે આ જે વસ્તુઓ હમણાં મેં તમને દર્શાવી એ જે છે ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ છે. શું છે? ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ જે છે એની જો પાર્ટ જે છે આઇસોમેટ્રિકનો એ પાર્ટ તમને અહીંયા બતાવેલો છે. એટલે આ જે પોર્શન બતાવ્યું એ આઇસોમેટ્રિક ડ્રોઈંગ. એટલે તમને બી એક્ઝામમાં કદાચ એવું કીધું હોય કે આઇસોમેટ્રિક ડ્રોઈંગનો એક નાનો મોટો બ્લોક આપ્યું છે, ડાયાગ્રામ આપ્યો છે અને એને જ કોપી પાછો કરવાનો છે, બરાબર. તો તમારે એક્સિસ જોઈ લેવાની કે કેટલા ઉપર છે. પછી આ પ્રમાણે એક્સિસ આપેલી હોય એની કે ભાઈ આ રીતના મૂકેલો હોય તો તમારે એને કોપી મારતા તમને ખ્યાલ આવવો જોઈએ, એટલે કે કોપી મારવાની ખબર પડવી જોઈએ, બરાબર. હવે ઓબ્લિક પ્રોજેક્શન, તો કે ધીસ ટાઈપ ઓફ પ્રોજેક્શન હેઝ 3 ફેસીસ. એના 3 ફેસીસ હોય છે. જુઓ, એક સાઈડ પરનો, આ ફ્રન્ટ સાઈડ પરનો અને ટોપ, આ 3 ફેસીસ થાય, બરાબર. એટ પેરેલલ ટુ ધ હોરિઝોન્ટલ પ્લેન, નીચેની જે હોરિઝોન્ટલ પ્લેન છે ને આ જે હોરિઝોન્ટલ પ્લેન કહેવાય, નીચે જે આ પોર્શન જે બતાવ્યો છે ને આ પ્લેન એટલે સપાટી, આ જે સપાટી હોય છે એ સપાટીને પેરેલલ હોય છે આ જે 3 પ્લેન છે તે, બરાબર. પેરેલલ ટુ ધ વર્ટિકલ પ્લેન, પેરેલલ ટુ ધ વર્ટિકલ પ્લેન જે હોય ને એને પેરેલલ હોય છે આ રીતે, બરાબર. આ પેરેલલ કહેવાય. એટ 45 ડિગ્રી ટુ હોરિઝોન્ટલ પ્લેન, અને હોરિઝોન્ટલ લાઇન જે છે ને આ હોરિઝોન્ટલ લાઇન છે અને આને કેટલો એંગલ બનાવે છે અહીંયા? આ 45 ડિગ્રી, બરાબર. એટલે આ જ અમે અહીંયા જોશો આ માપ અહીંયા જો આ સ્ટ્રેટ લાઇન એ એક્સિસ, પછી આ વર્ટિકલ લાઇન જે છે બી એક્સિસ અને આ સી એક્સિસ, બરાબર. તો અહીંયા જે એંગલ બનાવ્યો છે એ આ ટોટલ એંગલ કેટલો છે? 90 ડિગ્રીનો. અહીંયા તમે જોશો તો 90, પણ આ સી એક્સિસ કેટલા ડિગ્રી ઉપર છે? 45 ડિગ્રી ઉપર. એટલે તમારે ઓબ્લિક વ્યૂ બનાવવો હોય તો પ્લેન સ્ટ્રેટ લાઇન ડ્રો કરીને જેટલી ક્રોસ લાઈનો હોય, ત્રાસી લાઈનો જે આપણે આડી ડ્રો કરી એ બધી જ લાઈનો કેવી હોય? 45 ડિગ્રી ઉપર હોય. અને આ એક સપાટી જે છે એની આ જે સપાટી એ કેવી હોય? સ્ટ્રેટ હોય. એટલે હોરિઝોન્ટલ પ્લેન 45 ડિગ્રી ઉપર બનેલી હોય આ પ્રમાણે. તો આ પ્રમાણેનો જે વ્યૂ હોય એને કહેવામાં આવે છે ઓબ્લિક વ્યૂ. એટલે તમારે આ યાદ રાખવાનું. એટલે આઇસોમેટ્રિક વ્યૂ જે છે એ 120 ડિગ્રી ઉપર ડ્રો કરવાનો, અને તમારો ઓબ્લિક વ્યૂ જે છે એ ઓબ્લિક વ્યૂ 45 ડિગ્રી, એની જે આ પ્લેન જે છે આ હોરિઝોન્ટલ પ્લેન એ 45 ડિગ્રી ઉપર હોવી જોઈએ. એટલે આ જ વસ્તુને તમે આ રીતે આની જે સાઈડ જે છે જે રીતે અહીંયા એંગલ બન્યો ને એ આ વસ્તુ અહીંયા સ્ટ્રેટ ડ્રો કરવાની. અહીંયા જે બતાવ્યું છે ને આ પોર્શન એ અહીંયા આગળ સ્ટ્રેટ છે આ રીતે. એટલે પછી આ જે કોર્નર છે એ કોર્નર 45 ડિગ્રી પર, એટલે જેટલી બી આ લાઈનો છે એ બધી 45 ડિગ્રી પર આવશે અને આ જે છે આને પેરેલલ આવશે.
બરાબર, અહીંયા વર્ટિકલી. ક્લિયર? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની છે અને આનો ક્વેશ્ચન તમને 10 માર્ક્સની અંદર કોપી કરવાનો પૂછાય છે. કારણ કે હમણાં હાલમાં જે એક્ઝામ ગઈ છે એની અંદર તમને જોશો પેપરમાં તો આ રીતનો એક્ઝામની અંદર કોપી કરવાનો ક્વેશ્ચન પૂછેલો છે. હવે એની અંદર તમને મેં આગળ તમને શું શીખવાડ્યું છે તો કે એની અંદર ડાયમેન્શન કેવી રીતે આપવાના એ તમને બતાવ્યું છે. એમાં ડાયમેન્શનના નિયમો ખાસ ફોલો કરવાના હોય છે જ્યારે કોપી કરવાનું હોય ત્યારે. બરાબર, એટલે આ થયો તમારો વ્યૂ કઈ રીતે ડ્રો થાય છે તે. બરાબર, હવે જુઓ, હવે અહીં ગાડી ઓર્થોગ્રાફિક જે પ્રોજેક્શન છે એ પ્રોજેક્શનની અંદર અહીંયા આગળ એ જે પ્રોજેક્શન તમને આપ્યું છે એમાં કેટલાક વર્ડ્સ આવે છે. તો એ વર્ડ્સ તમારે ધ્યાનમાં લેવાના છે. બરાબર છે, એ વર્ડ્સની અંદર અહીં ગાડી પ્રોજેક્શન પેરેલલ ટુ ઈચ અધર, જે કંઈ પ્રોજેક્શન હોય છે ઓર્થોગ્રાફી એકબીજાને કેવું હોય છે પેરેલલ, એન્ડ ઓલ્સો પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, અને જે કંઈ સપાટી હોય છે એને પરપેન્ડિક્યુલર એટલે કે 90 ડિગ્રી પર હોય છે. ધેન ધ પ્રોજેક્શન ઇઝ કોલ્ડ ધ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, એને કહેવામાં આવે છે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, જે આગળ તમને કીધું એ પ્રમાણે. ફોલોઈંગ ટર્મ્સ આર યુઝ ટુ ડ્રોઈંગ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન, જે કંઈ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં 3 વ્યૂ આવશે, જે તમને આગળ મેં કીધું. ફ્રન્ટ વ્યૂ આવશે, સાઈડ વ્યૂ આવશે અને સાઈડ વ્યૂ અને પ્લાન આવશે. બરાબર, હવે એ ઓર્થોગ્રાફિક વ્યૂ જે છે ને એ તમારે ફર્સ્ટ એંગલમાં કાં તો થર્ડ એંગલ, બે વસ્તુમાં ડ્રો કરવાનો હોય છે. એમાં તમને આવા વર્ડ્સ આવશે. ભાઈ ઓબ્જેક્ટ, તો ઓબ્જેક્ટ એ શું છે તો કે ઓબ્જેક્ટ ઇઝ ધ એકચ્યુઅલ આઇટમ હુઝ પ્રોજેક્શન સ્કેચ ઇઝ બી ડ્રોન. તમારે જે વસ્તુનું ડ્રોઈંગ પ્રોજેક્શન ડ્રો કરવાનું છે એને ઓબ્જેક્ટ તરીકે ઓળખવામાં આવે છે. પછી આવે છે પ્રોજેક્શન લાઇન. પ્રોજેક્શન લાઇન તો કે ઇમેજનરી લાઇન છે, જે ખૂબ જ લાઇટ શેડમાં ડ્રો કરેલી હોય છે. ઇમેજનરી લાઇન, બરાબર. ઇમેજનરી લાઇન વિચ એમેડ્સ ફ્રોમ ઓબ્જેક્ટ એન્ડ મીટ ઓન અ પેન ઇન અ પ્લેન, જે કંઈ પ્લેન હોય છે તમારે કંઈ પ્રોજેક્શન લેવાને કે ભાઈ આ અહીં ગાડી એક સ્ક્વેર ડ્રો કરેલો છે આ પ્રમાણે. બરાબર, આ સ્ક્વેર ડ્રો કરેલો છે અને એનું પ્રોજેક્શન તમારે પ્લાનમાં તમને આ સેમ આ જ માપનું મળે છે, તો એના પ્રોજેક્શન આ પ્રમાણે એને પ્લાન જે જગ્યા પર આવે છે ત્યાં આગળ એની લાઇન ડ્રો કરીને, એટલે કે એની લંબાઈ પહોળાઈ જે કંઈ આવતું હોય એ ડ્રો કરીને તમારે આ રીતે પ્રોજેક્શન લેવાના હોય છે. આપણે આગળ જોઈશું, એ ડ્રોઈંગ તમને આવશે એટલે વધારે ખ્યાલ આવશે, પણ વર્ડ્સ તમારે યાદ રાખવાના. જ્યારે યુઝ કરીએ આપણે તો તમને ધ્યાનમાં હોવું જોઈએ કે શું કહે છે. પ્લેન ઓફ પ્રોજેક્શન, ધ પ્લેન એન્ડ વિચ ધ પ્રોજેક્શન દેટ ઇઝ એલિવેશન, સાઇડ વ્યૂ ઓર પ્લાન આર ડ્રોન, જે સપાટી ઉપર, પ્લેન એટલે સપાટી, જે સપાટી ઉપર આપણે ડ્રો કરીએ છીએ એને પ્લેન કહેવામાં આવે છે. બરાબર, જે સપાટી એટલે આપણે દાખલા તરીકે શીટમાં ડ્રો કરતા હોઈએ તો શીટ આપણી એ શું કહેવાય, પ્લેન ઓફ પ્રોજેક્શન. બરાબર, એના માટેની વિચ ઇઝ કોલ્ડ ધ પ્લેન ઓફ પ્રોજેક્શન, દેટ ઇઝ કોલ્ડ સ્ક્રીન, ઇટ ઇઝ ઓલ્સો ક્રોન સ્ક્રીન, સ્ક્રીન પણ એને કહેવાય એવું કે છે. ઓર્થોગ્રાફિક વ્યૂ, ઇન અ perspective view, different view of an object we draw to know shape and size. In this type of projection, two planes are used which intersect at right angle to each other. એટલે એવું કહે છે કે જ્યારે આપણે ઓર્થોગ્રાફિક ડ્રોઈંગ કરીશું ને તો આપણે ગ્રાફની અંદર કેવા એક્સ એક્સિસ અને વાય એક્સિસ પહેલાં બનાવીએ છીએ, તો પહેલાં એ પ્રમાણે એક્સ એક્સિસ અને વાય એક્સિસ આ રીતના પ્લેન બનાવવી પડશે. એવું અહીંયા આગળ કે ક્રોસ લાઇન આ કે ભાઈ આ એક્સ એક્સિસ અને વાય એક્સિસ આ પ્રમાણે ચાર્ટ પાર્ટ પડે એ પ્રમાણે અહીંયા આગળ બે એક્સિસ આ પ્રમાણે આપણે બનાવવી પડે. ધ પ્લેન પેરેલલ ટુ હોરિઝોન્ટલ એક્સિસ ઇઝ કોલ્ડ હોરિઝોન્ટલ પ્લેન. આ જે આડી જે લાઈન છે ને એને કહેવામાં આવે છે એચપી, હોરિઝોન્ટલ પ્લેન. આડી સપાટીને શું કહેવાય, એચપી, આ જે પ્લેન છે એને. અને જે પ્લેન પેરેલલ ટુ વર્ટિકલ, અને જે વર્ટિકલ લાઇન છે આ વર્ટિકલ લાઇન એની જે પ્લેન છે એને કહેવામાં આવે છે વીપી. ધ લાઇન ઇન્ટરસેક્ટિંગ ટુ પ્લેન ઇઝ કોલ્ડ ઇન્ટરસેક્ટિંગ લાઇન ઓર ગ્રાઉન્ડ લાઇન. અહીંયા જે લાઇન આપી આ બે જે અહીંયા જે આને ઇન્ટરસેક્ટિંગ થતી જે લાઇન હોય ને એને ગ્રાઉન્ડ લાઇન તરીકે ઓળખવામાં આવે છે. આ બે જે એક્સિસ છે ને એને, બરાબર છે. શોન એક્સ વાય ઓર એને કહેવામાં આવે છે એક્સ વાય ઓર ગ્રાઉન્ડ લાઇન. બરાબર, એ પ્રમાણે. હવે પ્લેન કેવી રીતે બતાવવાની, પ્લેન એટલે સપાટી, તો કેવી રીતે દર્શાવવાની એને જુઓ. એ આકૃતિ તમને અહીંયા બતાવેલી છે, એને જોઈને તમને વધારે ખ્યાલ આવશે. આ જુઓ અહીંયા
પ્લેન પેરેલલ ટુ ધ હોરિઝોન્ટલ પ્લેન એન્ડ વર્ટિકલ પ્લેન ઇઝ કોલ્ડ ધ એડિશનલ વર્ટિકલ પ્લેન પણ કહેવામાં આવે છે. બરાબર. જુઓ, તમને આગળ મેં કીધું ને કે 4 પાર્ટ પાડવામાં આવે છે, એક્સ એક્સિસ અને વાય એક્સિસ આ પ્રમાણે. બરાબર. આ પ્રમાણે આ બાજુની જે આડી જે લાઈન કીધી એ પ્રમાણે હોરિઝોન્ટલ પ્લેન કહેવાય અને ઊભી જે છે એને વર્ટિકલ. તો એ પ્લેન વસ્તુ, એ પ્લેન એટલે સપાટી તો અહીંયા દર્શાવેલી છે. જુઓ, અહીંયા જુઓ, આ જે સપાટી છે ને અહીંયાથી આ ક્રોસ કરીને જે લાઈન નીકળે એ, બરાબર. પછી ત્યાંથી વર્ટિકલ લાઈન અહીંયા આપીએ અને આને પેરેલલ. એ પ્રમાણે અહીંયા આગળ આડી, આ જે આડી સપાટી છે એને આ આડી સપાટી, અને અહીંયા જે આ જે વસ્તુ બની છે, આ જે ફર્સ્ટ ક્વોડ્રન્ટ, આપણે 4 ભાગ કરીએ ને, આપણે ગ્રાફની અંદર 4 ભરીએ તો પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું, એવું બોલતા હોય છે. બરાબર. તો આ થઈ આડી સપાટી આટલી, અને આ થઈ વર્ટિકલ સપાટી એટલે કે ઊભી સપાટી, એટલે વર્ટિકલ પ્લેન કહેવાય આ રીતના. બરાબર. આ વર્ટિકલ પ્લેન અને આ હોરિઝોન્ટલ પ્લેન. બરાબર. એટલે આ થયો ફર્સ્ટ ક્વોડ્રન્ટ, એટલે કે આ થયું પહેલું ચરણ. બરાબર. તો એ જ પ્રમાણેની સપાટી બાજુમાં પણ છે. ભાઈ આ વર્ટિકલ પ્લેન છે, બરાબર, અને બીજી આડી સપાટી આ બાજુ છે આ રીતના. બરાબર. તો આ જેવું અહીંયા જોવા મળે એવું જ આ બાજુ પણ, આ જે ઊભી સપાટી છે એ અહીંયા અને બીજી અહીંયા આડી સપાટી આપણા. તો આ પહેલું ચરણ, આ જે છે એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ કહેવાય, અને આ બાજુનું જે છે એ બીજું ચરણ કહેવામાં આવશે. બરાબર. આ જે છે એ આ વીપી વાળો પોર્શન અને આ એચપી વાળો પોર્શન. ક્લિયર. સેમ એ જ પ્રમાણે નીચેના પોર્શન. બરાબર. આ આડી એવી અહીંયા નીચે, આ જે આડી સપાટી છે એવી અહીંયા નીચે, આ પહેલું, બીજું અને ત્રીજું ચરણ ક્યાં આવશે તો નીચે આવશે. બરાબર. અહીંયા ગાડી. બરાબર. એ જ વસ્તુ અહીંયા બનશે એ પ્રમાણે. સેમ એ જ પ્રમાણે અહીંયા ફોર્થ ક્વોડ્રન્ટ જે છે આપ્યું છે એની અંદર છે આ પહેલું, બીજું, ત્રીજું અને આ ચોથું ચરણ એ અહીંયા આવશે. બરાબર. આ નીચેની પ્લેન આડી સપાટી જે આપી છે તે. બરાબર. આ કહેવાશે ફોર્થ ક્વોડ્રન્ટ. આને કહેવાય વીપી, આને કહેવાય એચપી. આ એચપી, આ જે આ લાઇનની ઉપરનો પોર્શન એ એબાવ એચપી કહેવાય. આ જે છે લાઇન, આડી લાઇન, એના ઉપરનો જે પોર્શન આ ઉપર એટલે એબાવ કહેવાશે, અને નીચેનો જે છે એ બિલો કહેવાશે. બરાબર છે. આ શું કહેવાશે? બિલો કહેવાશે. આ નીચેનો જે પોર્શન, આ નીચેનો જે પોર્શન એ બિલો, અને આની ઉપરનો જે પોર્શન છે જે એબાવ કહેવાશે. ક્લિયર. હવે આ જે પ્લેન જે છે ને, આ જે સપાટી એ રોટેટ થઈ શકે છે. બરાબર. આ જુઓ, આ જે આ સપાટી છે, બરાબર, આ આડી સપાટી આપી છે, એ સપાટીને મારે સ્ટ્રેટ કરી નાખવી હોય તો આ વસ્તુને હું નીચે લઈ જાઉં, આને, આ પ્લેન જે છે ને એને આમ નીચે લઈ જાઉં, આમ સીધી કરી દઉં તો કેવી થઈ જશે? આ પ્રમાણે એની થઈ જશે પ્લેન. આ રીતના સપાટી થઈ જશે. આ જે બતાવી છે એ આ જુઓ, આ સપાટીને રોટેટ કરીને નીચે લઈ જઈએ આમ તો આ સીધી થઈ જશે, એટલે આવું દેખાશે. આ પ્રમાણે આ રીતના દેખાશે. આ સપાટી આવી દેખાશે. જો આ રીતના, બરાબર. આ રીતના દેખાશે. આ પોર્શન નીચે જતો રહે આમ રોટેટ થઈને આમ. બરાબર. આ સપાટી આમ, આ ઉપરનો પોર્શન તો ઉપર છે, પણ આ નીચે, આપણી પાસે નોટબુક હોય તો નોટબુકને કેવી આપણે એક પોર્શન ઊભો ને એક પોર્શન આડો, આ રીતના નોટબુક છે આપણે ઓપન કરીએ તો એક પોર્શન આ રીતે રાખીએ અને બીજો આમ આડો રાખીએ. રીડિંગ કરવાનું પેજ અહીંયા હોય ને આજે ઉઠાવાળો ભાગ જો અહીંયા હોય તો એ પોર્શન આવો દેખાશે, પણ પેલો રીડિંગવાળો ભાગ આપણે સીધો કરી દઈએ આમ, બરાબર, ટર્ન કરીને, તો એ ઉપર નીચેનો પોર્શન થઈ જશે કે નહીં આ પ્રમાણે. બરાબર. એટલે આ જે પોર્શન એ થયો વીપી થયો, અને આ એચપી વાળો પોર્શન ક્યાં જતો રહ્યો તો કે નીચે જતો રહ્યો. એટલે આ વીપી ઉપર અને એચપી નીચે. તો આ ફર્સ્ટ એંગલનું જે પ્રોજેક્શન છે ને એમાં વીપી ક્યાં આવશે? એચપીની ઉપર આવશે. બરાબર. એટલે આ એચપી નીચે જતા રહેશે, એચપીની જે પ્લેન છે, અને વીપીની પ્લેન એના ઉપર રહેશે. એટલે તમને જ્યારે કહેવામાં આવે કે ફર્સ્ટ એંગલની અંદર વીપી ને એચપીનું સ્થાન કેવું હોય છે, અથવા તો એ બંનેનો વ્યૂ કેવું હોય છે બંનેનું, તો કે એચપીની ઉપર વીપી હોય છે. બરાબર. ક્લિયર આટલું? બરાબર. હવે થર્ડ એંગલ અહીંયા ફર્સ્ટ એંગલ, આ પહેલું ચરણ જોયું, એને ફર્સ્ટ એંગલ પ્રોજેક્શન મેથડ કહેવાય, અને અહીંયા આ બીજું ચરણ છે અને આ ત્રીજું ચરણ છે. હવે થર્ડ એંગલ ઓર્થોગ્રાફિકની અંદર ફર્સ્ટ અને થર્ડ એંગલની અંદર વ્યૂને મૂકવામાં આવે છે. તો થર્ડ એંગલની અંદર પણ સેમ એવું થશે. એમાં શું, આમાં એચપી રોટેટ થઈને નીચે આવે છે ફર્સ્ટમાં. બરાબર. જ્યારે આની અંદર શું થશે, આ જે વીપી વાળો પોર્શન જે નીચે આપ્યો છે, આ વીપી કઈ છે? નીચે છે. આ થર્ડ એંગલ છે, આ ત્રીજું ચરણ છે, એમાં આ વીપી વાળો જે પોર્શન ક્યાં છે? આ નીચે છે. તો
તો આમાં રોટેટ થઈને એચપી ક્યાં જશે? ઉપર જશે. એટલે આ જે પ્લેન અહીંયા બતાવી છે ને એ ઉપર જતી રહેશે, એટલે આમ સ્ટ્રેટ થઈ જશે. તો એમાં વીપી ક્યાં આવશે? થર્ડમાં વીપી નીચે આવશે. થર્ડની અંદર વીપી નીચે આવશે વર્ટિકલ પ્લેન, અને એચપી ક્યાં જતા રહેશે? ઉપર, ઊંધું. ક્લિયર? આ રીતના આ ફર્સ્ટની પોઝિશન છે એચપી વીપીની, અને આ થર્ડની પોઝિશન છે. ક્લિયર? હવે બીજી વસ્તુ સમજવાની છે. બીજી વસ્તુ છે ફર્સ્ટ એંગલ થર્ડ એંગલની અંદર વ્યૂ જે આવે છે એ વ્યૂના એલિવેશન, સાઇડ વ્યૂ અને પ્લાન કઈ રીતે ડ્રો કરવામાં આવે છે એ. બરાબર? એટલે આ ફિગર તમારે યાદ રાખવાની. તમારી બુકની અંદર પણ આ ફિગર તમને આપેલી છે. જુઓ, આગળ જે સમજાવ્યું છે અહીંયા શોર્ટમાં તમને દર્શાવેલું છે, નામ લખીને અહીંયા દર્શાવેલું છે. મેથડ ઓફ પ્રેઝન્ટેશન એન્જિનિયરિંગ ડ્રોઈંગની અંદર પિક્ટોરિયલ, આઇસોમેટ્રિક. બરાબર? પિક્ટોરિયલ બી ચિત્ર આકૃતિ કોઈ પણ હોય, સામાન્ય આકૃતિ જે માણસને આપણે બતાવીએ અને ઓબ્જેક્ટનો આપણે એને શેપ સમજાવવો હોય તો એ 3 ડાયમેન્શનલ 3D ડ્રોઈંગ જે છે એને પિક્ટોરિયલ વ્યૂ કહેવામાં આવે છે. પિક્ટોરિયલ ડ્રોઈંગના ટાઈપ્સ આઇસોમેટ્રિક, ઓબ્લિક અને પ્રસ્પેક્ટિવ. બરાબર? આઇસોમેટ્રિક ડ્રોઈંગ જે છે એ મશીન શોપ જે છે, વર્કિંગ ટ્રેડ છે, એની અંદર એનો યુઝ થતો હોય છે આઇસોમેટ્રિક. એટલે આઇસોમેટ્રિક તમને જે હમણાં બતાવી ને આ પ્લેન, આ ત્રણ પ્લેન આની અંદર ડ્રો કરીને, આ જે અહીંયા આગળ આકૃતિ બતાવી છે તમને, આ આકૃતિની અંદર તમને ડ્રો કરીને બતાવી એ આ પ્રમાણેની આકૃતિ. એટલે આઇસોમેટ્રિક તમારે ડ્રો કરવું હોય, આ ડ્રોઈંગ તમારે ડ્રો કરવું હોય અહીંયા જે બતાવ્યું છે તો તમારે આ ફોર્મેટ તમારે યુઝ કરવું પડે. અને આ 3 એક્સિસ એ કેટલા ઉપર છે? તો કે 120 ડિગ્રી ઉપર છે. બરાબર? હવે આ વસ્તુ અહીંયા ડ્રો કરીને તમને દર્શાવેલી છે. બરાબર? તો આ ઓબ્લિક વ્યૂમાં કીધું કે આની એક સપાટી જે છે હોરિઝોન્ટલ પેરેલલ ટુ ધ પ્લેન, આ પેરેલલ છે, પ્લેનને પેરેલલ હોય છે. બરાબર? અને બીજી જે કોર્નર છે, આ જે કોર્નર છે અહીંયા જે આ કોર્નર બતાવેલું છે એ કોર્નર તમારું જે છે એ 45 ડિગ્રી ઉપર હોય છે. અહીંયા જે દર્શાવ્યું છે તમને એ આ જે હોય છે, અહીંયા જે આ કોર્નર જે પડે છે, આ જે કોર્નર અહીંયા પડે છે એ. બરાબર છે? અને આ જે લાઈન જે છે સ્ટ્રેટ લાઈન જે તમને દર્શાવેલી છે એ સ્ટ્રેટ લાઈન, આ જે સ્ટ્રેટ લાઈન છે એ પેરેલલ હોય છે હોરિઝોન્ટલ લાઈન પ્લેનને, એટલે આને ઓબ્લિક વ્યૂ એટલે સેમ. અને પર્સપેક્ટિવ આ પ્રમાણેનું જે ડ્રોઈંગ હોય છે, આ અહીંયા આ કોર્નર પર મૂકેલો હોય તમારો વ્યૂ આ પ્રમાણે. જુઓ અહીંયા દર્શાવ્યું છે, આ પ્લેન બતાવી છે ને કોઈ એંગલ સેટ કરીને આ રીતના. બરાબર? આ રીતના. અને એના ઉપર આ રીતે ડ્રોઈંગ કરેલું હોય અને પર્સપેક્ટિવ ડ્રોઈંગ કહેવામાં આવે છે. અને આવો જે પર્સપેક્ટિવ ડ્રોઈંગનો વધારે ઉપયોગ ક્યાં થાય છે? તો કે સિવિલ એન્જિનિયરમાં થાય. બરાબર? તો તમારે આ ધ્યાનમાં લેવાનું છે. બરાબર? બીજું, હવે આપણે જે બીજી વસ્તુ છે એ જે તમને આકૃતિ આગળ કીધું ને કે ડ્રો કેવી રીતના દર્શાવવાની આવે, ફિગરો ડ્રો કરવા. આઇસોમેટ્રિકની અંદર ફિગર ડ્રો કરવાની આવે, આઇસોમેટ્રિક ડ્રોઈંગ કરવામાં આવે છે. તો આઇસોમેટ્રિક ડ્રોઈંગ કેવી રીતે કરવામાં આવે એના અહીંયા આગળ તમને એક નાના એક્ઝામ્પલ બતાવ્યા છે આ પ્રમાણે. આ રીતના અહીંયા આગળ 3 એક્સિસ ડ્રો કરીને અમુક લેન્થ બતાવી છે, અમુક હાઇટ બતાવી છે આ પ્રમાણે. અને તમને આ રેક્ટેંગ્યુલર પ્રિઝમ, રેક્ટેંગલ શેપ છે, આ સર્કલ છે, તો આ બીજું છે એલ શેપમાં, દાદર શેપ બતાવવો હોય આ એલ શેપ છે. જો અહીંયા કાઢી આ. બરાબર? તો એ એલ શેપ કેવી રીતે બતાવવાનું એ અહીંયા તમને ડ્રોઈંગ કરીને, નાના ડ્રોઈંગ કરીને અહીંયા એવા તમારી એક્ઝામની જે તમારી બુક છે એની અંદર તમને આપેલા, તો તમે એની પ્રેક્ટિસ કરી શકો છો. બરાબર છે? હવે જુઓ, હવે બીજી એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે, સર્કલ. આપણે જે નોર્મલ સર્કલ ડ્રો કરીએ છીએ ને એ આ પ્રમાણે ડ્રો કરીએ છીએ. બરાબર ને? આ રીતનું આપણું સર્કલ હોય છે, આ રીતના આપણું જે સર્કલ દેખાય ને એ આવી રીતના. પણ આઇસોમેટ્રિકમાં જે દેખાય છે એ સર્કલ આ પ્રમાણે ઇલિપ્સ શેપ દેખાય છે. આ રીતનું દેખાય છે. આવું આ રીતનું દેખાય તમને સર્કલ આ પ્રમાણે. આ જે નોર્મલ સર્કલ જે છે એ આવું દેખાય. તો એ સર્કલ કઈ રીતે ડ્રો કરવામાં આવે છે એની તમને અહીંયા મેથડ આપેલી છે. હવે એના માટે તમારે શું કરવાનું છે? પહેલાં પહેલું તો જુઓ, આ પ્રમાણેનું ફોર્મેટ બનાવવાનું. એમાં તમારી લંબાઈ જે છે માપ છે અહીંયા આ 50નું માપ છે અને આ બી 50નું, એટલે 50 બાય 50નો 50 mm.
બરાબર. 50 બાય 50નું આ પ્રમાણે સ્ક્વેર તૈયાર કરવાનું. પણ એ કેટલા ઉપર બનાવવાનો તો કે બેઝ લાઇન બનાવવાની, ત્યાંથી એક પોઈન્ટ લઈને આ બાજુ 30 ડિગ્રીની લાઇન, આ બાજુ બી 30 એટલે 120 ડિગ્રી ઉપર. પછી આ વર્ટિકલ લાઇન, આ 3 લાઈનો 50-50ની હોવી જોઈએ. બરાબર. પછી અહીંયા જે પોઈન્ટ આવશે ત્યાંથી બીજી એક આને પેરેલલ, અને આ લાઈન 50ની, અને 50નો જ્યાં પોઈન્ટ આવે ત્યાં એ પ્રમાણે આ બાજુની લાઈન 50ની, અહીંયા બી આને પેરેલલ 50-50, એ પ્રમાણે આ મારી લાઈન 50, આ બાજુ 50. એટલે આ પ્રમાણે બોક્સ તૈયાર થશે. બરાબર. હવે આ બોક્સ તૈયાર થાય એટલે શું કરવાનું તો કે આ બોક્સ તૈયાર થાય 50 બાય 50નું છે એટલે 50નું અડધું કેટલું થશે 25 થશે. તો પછી સેન્ટર લાઈન જે છે એ સેન્ટર માર્ક કરવાનું એનું. અહીંયા તમે 50નું હાફ કરી એટલે 25 પર તમારે સેન્ટર માર્ક કરી દેવાનું એનું. આ પ્રમાણે આ રીતના સેન્ટર લાઇનથી. સેન્ટર લાઇન તમને આગળ કીધી છે એ પ્રમાણે આમ મોટો ડોટ, પછી નાનો, આ રીતના, આ રીતે સેન્ટર. એવી રીતના આડી અને ઊભી બંને ઉપર તમારે સેન્ટર લાઇન જે આને પેરેલલ રાખીને આમ સેન્ટર લાઇન માર્ક કરી દેવાની. બરાબર. હવે આની અંદર સ્ટાર મેથડ યુઝ કરવાની છે. સ્ટાર મેથડ યુઝ કરવાની મીન્સ કે અહીંયા તમને જે ડ્રોઈંગ આપ્યું છે આ તમે બનાવશો. બરાબર. બંને સાઈડ અહીંયા જુઓ, અહીંયા એક સર્કલ અહીંયા બનાવ્યું છે, એક સર્કલ અહીંયા બનાવ્યું છે, અને એક ઉપર બનાવ્યું છે. એટલે અહીંયા બી તમારે 25 પર માર્ક કરીને તમારે આ રીતના પેરેલલ લાઈન, આ રીતના સેન્ટર લાઈન તમારે માર્ક કરી દેવાની. બરાબર. એટલે તમને અહીંયા સેન્ટર મળી જશે. હવે તમારે શું કરવાનું છે એ જુઓ. આ રીતના પ્લેન તૈયાર કર્યા પછી જો આ પ્રમાણે સેન્ટર લાઈન આપીને, બરાબર, આ પ્રમાણે તમે તમારી પ્લેન તૈયાર કરશો. બરાબર. તો તમારે સ્ટાર બનાવવાનો રહેશે. એટલે આ જે કોર્નર છે આનો કોર્નર, અને આ કોર્નર અને એની સામેની બાજુ જે છે એ સામેની બાજુનું શું થશે અહીંયા ગાડી તમારે, અહીંયા શું થશે આ કોર્નર અને એની સામેની બાજુનું મધ્યબિંદુ એ પ્રમાણે. તો એક આ પ્રમાણે, આ પ્રમાણે. બરાબર. સેમ એ જ પ્રમાણે આ સામેની બાજુ, તો એનો આ કોર્નર સેમ એ જ પ્રમાણે અહીંયા આ સામેની બાજુ અને આ કોર્નર આ રીતના. બરાબર. એટલે અહીંયા તમને આ ક્રોસ પોઈન્ટ મળશે. અહીંયા જુઓ, બરાબર. ત્યાંથી તમારે આર્ક, અહીંયાથી આર્ક આપવાની. બરાબર. એટલે આ તમારો પોઈન્ટ અહીંયા મળશે તમને આ પ્રમાણે. જુઓ, અહીંયા આવશે એક. આ પ્રમાણે આ બે ક્રોસ, આ પોઈન્ટ, એટલે અહીંયા પરિકરની અણી તમારે મૂકવાની, અને પેન્સિલની અણી અહીંયા મૂકવાની, અને અહીંયા ગાડી આ માર્ક મારવાની. અહીંયા પરિકરની અણી આ રીતના, અહીંથી અહીં પરિકરની અણી, અને અહીંયા પેન્સિલની આ રીત અહીંયા ગાડી. એ પ્રમાણે અહીંયા જે પોઈન્ટ મળશે ત્યાં પરિકરની અણી અને અહીંયા પેન્સિલની અણી એ રીતના અહીંયા આર્ક મારવાની. બીજું પરિકરની અણી અહીંયા, અને સામે પેન્સિલની અણી આડા અહીંયા ગાડી આ પ્રમાણે આ રીતના.
પછી પરિઘની ફળિયાળી અહીંયા અને નીચેના પોર્શનમાંથી. તમારું સર્કલ આ પ્રમાણે જોવા આને કહેવામાં આવે છે આઇસોમેટ્રિક સર્કલ. સેમ એ જ પ્રમાણે આ બાજુનું ડ્રો કરો. તમને આર્ક માટે અહીંયા એરો બતાવે છે મેં, બરાબર. એ એરો પર જોજો એ તમને વધારે ખ્યાલ આવશે. પણ ડ્રો કરવાની એમાં તમારે પહેલાં આ પ્લેન આ પ્રમાણે બનાવવી પડશે, પછી આ બાજુની પ્લેન, પછી ઉપરની પ્લેન, બરાબર. અને નીચેની પ્લેન માટે અલગથી દર્શાવવાનું રહેશે. હવે જુઓ, હવે તમારે મેઇન ટોપિક આપણો સિમ્પલ સોલિડ, જે તમને ઓર્થોગ્રાફિક બતાવ્યું કે ભાઈ એને ડ્રો કરવાનું તમારે કેટલા ડિગ્રી ઉપર તમારે ડ્રો કરવાનું છે, તો કે 120 ડિગ્રી ઉપર તમારે ડ્રો કરવાનું. તો આ સિમ્પલ સોલિડ જે છે આ ટોપિક આપણો, એમાં ક્યુબ છે, આ જો આમાં ક્યુબ, પછી સ્ક્વેર પ્રિઝમ છે, સિલિન્ડર છે, કોન છે, સ્ક્વેર પિરામિડ છે અને રેક્ટેન્ગ્યુલર પ્રિઝમ છે. સૌથી પહેલાં તો અહીંયા પ્રિઝમ અને પિરામિડ એ બે શબ્દો વાપરાય છે, એને જોઈ લઈએ. તો પ્રિઝમ અને પિરામિડમાં ડિફરન્સ શું છે? તો જે પ્રિઝમ હોય છે ને, પ્રિઝમની અંદર આ ટોપ પોર્શન અને બોટમ પોર્શન બંને કેવા હોય છે? સેમ એઝ ઇટ ઇઝ, બરાબર. ટોપ ટુ બોટમ બંને સેમ હોય છે, અને ખાલી એમાં હાઇટનો ડિફરન્સ હોય છે, બરાબર. એની કોર્નર, આની કોર્નર જે છે આના સાથે મેચ થાય, આની કોર્નર આની સાથે મેચ થાય, આની કોર્નર અહીંયા મેચ થાય, એ પ્રમાણે, બરાબર. જ્યારે પિરામિડમાં શું હોય છે? તો પિરામિડની અંદર બેઝ જે છે, જે આકારનો બેઝ હોય એ આકારનો પિરામિડ. દાખલા તરીકે અહીંયા સ્ક્વેર છે તો આ સ્ક્વેર પિરામિડ કહેવાશે. અને એની જે ચારે ચાર કોર્નર જે હોય છે, બરાબર. સ્ક્વેર હોય તો 4 કોર્નર હોય ને, તો એ ચારે ચાર કોર્નર જે છે એ અમુક હાઇટ ઉપર મેચ થતી હોય, એટલે કે ભેગી થઈ જતી હોય, બરાબર છે. તો જો આ કોર્નર, આ બંને સ્ક્વેર છે એટલે આ બે મેચ થઈ જશે. આ બાજુની કોર્નર અહીંયા અને અહીંયા, કે ભાઈ એની હાઇટ કેટલી આપી? 60ની આપી છે. તો આ પ્રમાણે એપેક્સવાળો ભાગ એટલે ટોચ જેને કહેવામાં આવે, આ પ્રમાણે ટોચ બનાવે એને શું કહેવાય? પિરામિડ તરીકે ઓળખવામાં આવે છે. આ બે ડિફરન્સ છે. હવે એક્ઝામની અંદર ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે? તો એક્ઝામની અંદર તમને આ જે સર્કલમાં કીધું ને આગળ, એ પ્રમાણે નામ દોરવાની બધાની મેથડ એક સરખી જ છે, બરાબર. ખાલી તમારે આ નામ યાદ રાખવાના, આ ડાયમેન્શન યાદ રાખવાના. એક્ઝામમાં માત્ર જો લખ્યું હોય કે ભાઈ રેક્ટેન્ગ્યુલર પ્રિઝમ ડ્રો કરો, ડ્રો રેક્ટેન્ગ્યુલર પ્રિઝમ, તો તમને મેઝરમેન્ટ કદાચ આપ્યું નથી, તો અહીંયા જે તમને મેઝરમેન્ટ કરવા અહીંયા આગળ જે તમને લખીને આપ્યા છે એ મેઝરમેન્ટથી તમે ડ્રો કરો તો પણ ચાલે. ક્લિયર? અને આપ્યા હોય તો એ મેઝરમેન્ટથી, બરાબર. તો અહીંયા આગળ ફર્સ્ટ તમને ક્યુબ આપ્યું છે, આ ક્યુબ. તો ક્યુબ કેવી રીતે ડ્રો કરવાનો? તો તમારે પહેલાં તો આ ફોર્મેટ તૈયાર કરવાનું, અહીંયા જે બતાવ્યું છે આ 120 ડિગ્રી, બરાબર. સેટ સ્ક્વેર લેવાનું, રોલર સ્કેલ લેવાની, એક હોરિઝોન્ટલ લાઈન તમારે બનાવવાની, એની પર એક પોઈન્ટ લેવાનો મિડલમાં, અને પછી ત્યાંથી તમારે 30 ડિગ્રી ઉપર આ પ્રમાણે બંને સાઈડ પર લાઈનો આપવાની, બરાબર. એ લાઈન આપ્યા પછી વચ્ચેનો પોર્શનમાં એક વર્ટિકલ લાઈન, બરાબર. હવે તમને અહીં ગાડી જુઓ એક્ઝામ્પલ, ક્યુબ કીધું છે. ક્યુબ એટલે સમઘન. સમઘન એટલે બધી બાજુઓ એની સરખી હોય, ઉપર નીચે લંબાઈ પહોળાઈમાં, બરાબર. તો અહીંયા ગાડી 40 × 40 લંબાઈ 40, પહોળાઈ બી 40 અને એની હાઇટ પણ 40, બરાબર. તો અહીંયા લંબાઈ આપણે 40 લઈ લઈએ. આ જે માપ અહીંયા ગાડી 40નું, એની આ સાઈડનું માપ બી 40, બરાબર. હાઇટ પણ એની કેટલી આવશે? 40. એટલે તમને 3 પોઈન્ટ મળે. એક અહીંયા પોઈન્ટ મળ્યો, એક અહીંયા મળશે અને બીજો પોઈન્ટ અહીંયા મળશે, એટલે 3 પોઈન્ટ તમને મળે. હવે શું કરવાનું? તો કે આ લાઈન 30 ડિગ્રી ઉપર છે, તો અહીંયા જે આ 40નો જે પોઈન્ટ આવ્યો ને ત્યાંથી આ લાઈન જે છે એ લાઈનને પેરેલલ લાઈન અહીંયા ડ્રો કરવાની તમારે 30 ડિગ્રી એના. એ સેમ એ જ પ્રમાણે અહીંયા આ પોઈન્ટ ઉપરથી આ જે લાઈન 30 ડિગ્રીની એને પેરેલલ લાઈન અહીંયા ડ્રો કરવાની. ક્લિયર? આ પ્રમાણે એવી આવશે 14. પછી બીજા 2 પોઈન્ટ મળશે, એક અહીંયા મળશે ને એક અહીંયા મળશે, તો એને આ ઉપર નીચે આની સાથે વર્ટિકલી મેચ કરવાના આ રીતે, બરાબર છે. ફરીથી બીજો એક પોઈન્ટ મળશે, અહીંયા મળશે ને એક આ પોઈન્ટ આવ્યો, તો અહીંયા આ જે પોઈન્ટ છે એ આ જે લાઈન જે છે
આ લાઇનને આ લાઇન પેરેલલ, આ લાઇનને આ લાઇન પેરેલલ, એટલે અહીંયાથી એક લાઇન આવશે આને પેરેલલ. એ તમારી રોલર સ્કેલથી તમારે રોલર સ્કેલ અહીંયા મૂકવાની અને એને ખસેડીને રોલર સ્કેલ અહીંયા મૂકીને એને ખસેડીને આગળ તમારે લઈ જવાની અને એનાથી પેરેલલ લાઈન તમારે ડ્રો કરવાની. બરાબર છે? આ રીતની આવી સેમ એ જ પ્રમાણે રોલર સ્કેલ અહીંયા એડજસ્ટ કરો, અહીંયા પછી ખસેડીને આ પોઈન્ટ પર લાવો અને પછી ખસેડીને આ પોઈન્ટ પર લઈ જાઓ અને કયા મેચ થઈ જુઓ. તો આ પ્રમાણની તમારી ફિગર તૈયાર થશે. ક્લિયર બધાને? બરાબર, આ પ્રમાણેની ફિગર તમારી તૈયાર થશે. બરાબર, હવે તમે જ્યારે ક્યુબ આપણે કોઈ બોક્સ લાવ્યા હોય ને ગિફ્ટનું કે ગમે તેનું બોક્સ લાવ્યા તો તમે જોશો નહીં, આ જુઓ આ ફ્રન્ટ ભાગ કહેવાય એનો, આ ફ્રન્ટ એક્સિસ છે. આ એક્સિસ પણ આપણે જોઈ શકીએ છીએ, આ એક્સિસ પણ જે પાછળનો જે કોર્નર છે ને એની આ લાઈન આપણે નથી જોઈ શકતા. આ જે આવો કોર્નર અહીંયા છે તો એને તમારે બતાવવાનો ડોટેડ. એ જ પ્રમાણે આ એજીસ છે, આ ધાર છે, એને પેરેલલ બીજી પાછળ છે. બરાબર, તો એ પણ આપણે જોઈ નથી શકતા એટલે એને દર્શાવવા માટે પણ આપણે ડોટેડ. સેમ એ જ પ્રમાણે. તો આ પ્રમાણે તમારો ક્યુબ તૈયાર થશે. જે રીતના અહીંયા ડાયમેન્શન, પછી તમારે ડાયમેન્શન તમને મેઝરમેન્ટ દર્શાવવા માટે કીધા છે એ પ્રમાણે તમારે મેઝરમેન્ટ બતાવી દેવાના કે ભાઈ 40નું માપ છે, અહીંયા 40નું છે અને લંબાઈ પહોળાઈ અને હાઇટ પણ કેટલાની છે? 40ની છે. ક્લિયર બધાને? તો આ રીતના તમારે દર્શાવવાનું. અગર વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્ત અને યાર સાથે તેને ખૂબ શેર કરજો અને જો તમારે કોઈ પણ અસમજણ યા ડિફિકલ્ટીઝ હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને નોટિફિકેશન મેળવવા માટે ઓલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો. અહીંયા વિડીયોનો અંત કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.